ક્યાં નહીં જાઉં મણીલાલ ને પેલા ચતુરભાઈ લેતા એમને લેતા એમનો ભાઈ કહેવાય યાર ભાઈ ક્યાં ભાઈ ગમે તે આ તો મોટા ભાઈ આ મોટા ભાઈ આ તો ચતુર પણ પૈસાનો કેવો પાવર હતો અત્યારે કેવા પડ્યા ભલ ગમે એવા પૈસા હોય ને તો મોણા ફરી જાય પૈસા ભગવાન ને બતાવી દીધું આપણે ચતુરભાઈ ને મણીલાલ એવા નહીં લેડો આપણે કહેતા એ બે ભાઈ હારા પા ચતુરભાઈ ના ખારા સમાચાર તો હાલવા જ પડે. આજ તો હરખ નો દાડો હોય, હરખ નો પાર નહીં રહેતો આજ તો. ત્યાં પાણી જબર મિલ્યું, આજ તો ઉકાળ્યું હોય ગરમ પાણી. નાવા મેલ્યું હમણાં કહું નહીં લઉં ગરમ થાય એટલે નાસ્તો આ તમારે દવામાં ટેન્શનમાં હતું પણ એક વાર હારા સમાચાર આપણે હરખ નો પારે રહેતો નહીં. તમે રાજી થઈ ગયા લાગો બોલો. હું તો હરખ માં તમારે હરખ માં આવવું પડશે વાત ઓબળી તો હાય હાય તાણ એવું લાયા હો એટલે આપડે ખબર બે ભાઈઓ ભાગમાં પેલું શેટર આવ્યું હતું ઓવા પેલા એકલા બાવળિયા થતા હતા બાવળિયા ને આકડિયા ને બંજર હતું ખબર છે શેટર ઓવા. કશું કઈ પાક તો થતો જ નહીં ગમે એટલું નાખ્યો તો હારી હારી જમીન નટુભાઈ લઈ લીધી ક્ષેત્રે લીધી હતી ખબર ઓવા ઓવા એમાં તો તેલ નીકળ્યું હોય તાણ તો પેટ્રોલ પેટ્રોલ ઓહો એટલા પૈસા સરકારે કોક 10 કરોડ હાલવાના કર્યા કોક હા તાણ તો આપણે બે ભાઈઓના ભાગમાં આવશી આવશે જ કર આપણો તો નસીબ ચમકી ગયો તો મેળ આવી ગયો તાને એમ ને પણ પૈસા ભરીને અભિમાન નહીં કરવો પેલો ગોળે તમારે કેવી વાત તો સાચી આવી હારી હો ને હારું પેલો જેવું થાય પાઉં તો તમે કહેતા હતા રોજ હો તાણ. ત્યારું આપણો ભગવાન એક દાડો દાડો લાગશે લાવશે. ખરો. તો તમારી વાત સાચી આવી ખરા હવે ખબર પડશે પેલો બતાવવાની અને પેલો પૈસાનું ઘમંડ કરીને જે જો ટોગાન બધું ભઈ ગયું એ 15-20 પડ્યા. લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો પલેટો સલેટો છે હું નખાઈ આયા ભાઈ પૈસાનું અભિમાન કરો ને ભયોના ના થો તાણ. ઘમંડ કરો તો પછી ઉડી આવવાનું ને આપણો તો મનમાં એવું દગો નહીં આપણો તો કદાચ વધારે પૈસા આવશે ને આપણે એને પાછા ટેકો કરીશું અહીં મેં એવું કીધું ગમે તેવું તો આડો એર્યો આપણો નહીં સમજતો પણ આપણે તો મોટા ભાઈ આપણે મોટા છીએ આપણે મોટા મનવાળા છીએ તો ગમે તેવું તો આપણો ભાઈ જ ને હા આ પૈસા બેંકમાં હપ્તો આવે ને તરત પૈસાનો એટલે આ ખબર થોડું વ્યવસ્થિત કરે પત્ર હરખો કરાવી દઈએ હે સુરભાઈ ને આલ્યો ગાધું ના ગાધું દવા લેવી હતી કે બેહો નહીં ગાતુભાઈ ના બેહો તમે બેહો તમારી તબિયત ખરાબ હોય તમે બેહો અમે તો ભાઈ બે છીએ અમે તો કોઈ એવું સચ નહીં અમે તો બધા બે છીએ બોલો ખેપટાભાઈ દવા બવા ઘડી દવા ગળી કમ્પ્લીટ થઈ ગયું માં મણીલાલે બહુ સેવા કરી ખાવાનો મેળ નહીં આવ્યો ખાલી એવું આ ઘેરનો હતો તો મને કેવા ટિફિન લેતા હોય હારા સમાચારો પડ્યા ફોન આવ્યો સરકારમાં કે તમારે શેતર જે પેલું બંજર પડ્યું હતું ખબર હવે ભાગમાં આવ્યું ઓવા હતું દગો કરીને દવા અમારે કરીને તમારા નટુભાઈ આલી આવ્યું. હતું તો તેલ નહીં આવ્યું શું વાત કરો તાણ. કોઈ એનસીસી નો પ્લાન્ટ નખા હતા તો સતત 10 કરોડ આવા કર્યા છે. સરકાર 10 કરોડ રૂપિયા બે ભયો નાલ છે ના ના હારું હેડો એટલું ના અમે તો એ વાત કરતા રાખો આપણા ભાગમાં કદાચ પૈસા આવે ને ભગવાન માતાજી કરે તો આપણે પેલો ટેકો કરીશું આપણે એવું મનમાં દગો નહીં મેં તો રાખીએ પેલા કીધું કે નટુભાઈ તો પછી પણ આપણા સુરભાઈ ખેપટાભાઈ બેન પેલો ટેકો કરે હા. ના ના અમારે તો અમાર નહીં જોતા તમારું પિયા અમે પણ ગુણ ના ભૂલીએ ને તમારું તમે અમારી મદદ કરી તમે તો શું કરજો તમે પોત પછી ફાય આવે ને તો કોઈ ગરીબ ને ટેકો કરજો ગરીબને ટેકો કરજો ને ઘર સારું બનાવી દે બે ભાઈ જોડી બે બંગલા લઈ લો ના હોય તો હું કહું બોલો બોલો અમે તો નટુભાઈ ની ગયા હતા તે? તે આ પગ આવે ને ઘૂંટણ ઓહો. એ ભાઈ ગયો પ્લેટ ના ખાઈ ના ભાઈ ગયો તે અમે જઈને આયા સમાચાર ભાઈ કાઢી આપણે હવે તાણો અમારે જવું તો હા પણ હવે એના જેવું કોણ થાય હવે તમારે આબુ પડશે આપણે બે ના, ભાઈ ના, તમે આ છો તો આવશું હવે. અમે તમને લેવા આવીએ અને એ હા, હારી. એને ખર્ચો 15-20 લાખ રૂપિયા થઈ ગયો તે તો આપણે પૈસા આવું તો ટેકો કરશું ભાઈ ને બીજું ગમે તેવું કેટલા સમજુ એના જેવું કોણ થાય? ભાઈ સમજુ નતા એ દાડા એ વાત સાચી હે અત્યારે ચતુરભાઈ સમજુ કે ભાઈ લડો ચતુરભાઈ ના લે હા, બોલો, 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 એક વાત પહેલી અમે ભાઈ તેમ કહીએ ને એને હારું ના લાગે, પણ તમે આ વાત તો તમે જોણો અમારી ઓહો. કે તમે થોડો ઘણો ઠપકો આવજો અમે કેવું હેડો અમે બે શબ્દ કેવું એટલે એનું મન અમારું હું વળો થોડું ના અભિમાન છોડી રહે લે આવો લાગીએ લે આવો લે તમે આ છો તો બે આવીએ ગાળો બે ભાઈ ઉભા થા અમે કોઈ તમારું મન રાખીએ એવા એક વાર. હા લે હળો લે હળો બે લડો ભાઈ ચતુરભાઈ હવે લેવડો. હવે તો ઘોડા હવે જેવા તો થઈ થઈ ગયા. ગયું થઈ ગયા આપણે. હવે કમ્પ્લીટ દવા કરાવી બા હારા સમાચાર આપડ્યા હવે તો કમ્પ્લીટ થઈ ગયું આ બધું વ્યવસ્થિત કરીએ તે હાલો હવે રાજી થઈ ગઈ યાર બે ભાઈ જોડે પૈસા આયા નટિયા ઢંકાઈ દેવું જો તમે ના ના બે શબ્દ કહેવાના દબાઈ દબાઈ ને હો? નટુભાઈ આ તમાર ભગવાન લાયા જો હવે કગરી ઊંઘો 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 ઉઈ રહો. કે આ ઉઈરો હવે આ બધું શું થયું હો ભાઈ તમે માફ કરી દે હું કહું કે આ ભગવાનની તારાંગાત આવું કર્યું તો ભગવાને જો ભગવાનના દરબારમાં જઈને ભગવાને શું કરાવ્યું જો એ તો ખરેખર બધું- મને એ તો હા, હવે રોશો નહીં તમે ઊંઘો ને નહીં હારા વાગતા રોય. તાણ
હવે એમાં થોડી રોવાનું આ કેવું કે ભાઈ કર્યું મારા ભાઈના અંગાત મારો ભાઈ મને બોલાવવા આવ્યો. મારો તો હજી સુરભાઈ હજુ એ માતી નહીં. આ તો ભાઈ થાય એટલે વાળી વળવું પડે. હું તો ના વળું. ના ના યાર આપણે ગમે તેવો તો કીધું તું કે પેલો ધરાકનો જવાબ હું આલે. હજુ ધરાક હજુ હાંગરી રાય છે. એ બરોબર હે. આપણે ભગવાને બતાવી દીધું. હા. આપણે કોઈનું ખોટું કરવાનું નહીં બરોબર ને. જે કરશે એનો ભગવાન ખોટું કરશે. એ ડુંગળી બટાકાનો મેણો મારી આલે. તો કોકના ગરીબના ઘરમાં કોક ખાતો ને મેણો ના મરે. એ તો ખબર પડે હે કે હા તો ભાઈ હવે બધી વાતો જવા દો કે ભાઈ કેવું હવે ડોક્ટરે એવું કીધું કેવું હોય તમારે? કે પેટથી કોક ઓપરેશન કરાવવાનું ડોક્ટરે કીધું કે બીજા 9 લાખ રૂપિયા થયો ને કોક સ્ટીલની પાઇપ નખાવી પડશે કે શું નખાવાનું જીગર? પ્લેટ નખાવાની કાકા. એવું એમ આમાં કોઈ જબર અતા કાકા ને મે બે બેહો બેહો અહીં નમતી આવતા જ નતા. ડોક્ટરે હો કીધું જે નખાવાનો જેટલો ખર્ચો થાય ને વાંધો નહીં. આપણે પેલું હેતર પડી ગયું તું ખબર હે? આપણે પેલું એકલા બાવળિયા થતા દગો હતા કરીને આલ્યું તો મને. એમાં હવે નીકળ્યું તેલ. શું વાત કરો? ઓવ તે બે ભાઈઓના ભાગમાં 10 કરોડ રૂપિયા આયા અમાર. કે હવે તું ચિંતા ના કરે. તાર કાકાને જેટલી દવા થાય ને એ બધી અમે બે ભાઈ કરશું બરોબર. કાકા હાજર કરી દેવા. હા એ તો કમ્પ્લીટ થઈ જાય અને તો દવા મેં કરાવી દેવું. ચિંતા ના કરતો. શું કીધું? નટુભાઈ આ ચતુભાઈ બોલ્યા વાપડ્યું. ઓબળી ઓબળી. હવે તો વાપરી છે જ કે બધું વાપરી છે યાર. આ ભાઈને જીવ બાળ્યો. તમને જીવ બાળ્યો તો 500 મણીલાલ ના જોતા હતા 500 રૂપિયા ચતુરભાઈ દવા કરાવવા. દાળ મી નતા આલ્યા. તોય તમે દાગીના લાવો અને કેટલા ટકા વ્યાજ ને એ બધું ગણતા હતા. ના જો આ ભાઈ કેવાય મને માં જાણે ભાઈ હગુ કહેવાય. આજ મને ખબર પડી ને હું એ પેલા પૈસાના પાવરમાં હતો એ વખત. હવે પાવર દેખાય હે? બાવન ના કરવો કોઈ દાડો. ભગવાને તો ભગવાન આપણને કોઈનો બતાવી દે. પાવર રાખ્યો નહીં. મારી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરજો. નટુભાઈ અમારે તો એ દાડે આબુ તું થાય. ફોન કર્યો આ જીગરે કે અમારા કાકાને એક્સિડન્ટ થયો અમારે આબુ તું. પણ તમને સમજણ કઈ પડે અમે તરત દોડીને આવીએ તો તમે ફોન ના થાય એટલે અમે નતા આવ્યા. અમે તો જીવ બળતો તો એ દાડે. હવે ખબર પડી ભાઈ ભાઈનો હગો થાય. કશો વાંધો નહીં જીગર. હવે દવાખાને લઈ જવાનું થાય ને એટલે બોલાવા આવજે મણી કાકાને બરોબર. મણીલાલ ને ચતુરભાઈ કહેજો બરોબર. તમે દવાખાને લઈ જાઓ. પેલા કઈ એમ હો ને આ પાછા લોનો બોનો લેતા નહીં પૈસાની. ઓવ આ ડવરી તો ને કોઈના જોડે હાથ ના ફેલાવતા. તો દવા કરાવવા પૈસા તમે હાલશું. મને એટલી સમજણ પડી કે મેં મારા ભાઈઓ અંગાત કઈ પણ મારા ભાઈએ મારા અંગાત આવું નહીં કર્યું ને એટલે મને એટલી સમજણ પડે કે ભાઈઓ ભેગા હોય ને તો ગમે તેવી મુસીબત આવે ને તો લડી લેવાય. સુરેશભાઈ મને એટલી ભાઈ સમજણ વગર પડી. કશું નહીં ભાઈ વગર કશું જ નહીં. બરાબર. અવસર હોય, દવાખાનું હોય, ગમે તે ગમે તે હોય. જગ્યાએ તમારો ભાઈ આવીને ઉભો રહે ને, કશું નહીં હો. એ કે બધું ભગવાન પાર પાડી દે. ભાઈ ભેળા ભળવા ચેટા એ નિયમ રાખજો પા તમને તો ભળવા રે ને એ ફરી જાય. હાથવીનું હાચવજો શરીર બરીર બરાબર. ના શીરો બીરો બનાવીને ખવડાવજો. અમે જઈએ તા હો ચતુરભાઈ. તમે હવે હુઈ રહો શાંતિથી. સારું હો, આરામ કરજો જીગર. ચિંતા ના કરતો. શું કીધું? અમે જઈએ. જે ભૂલ થઈ માફ કરી દેજો. એ તો હવે ચિંતા થોડી કરાવી. ના મગાય. તારું બુડા ના આવજો રહો. તા બા બેહ્યા ને તું લે ચિંતા કરે હો ને. હા તા કાકા ની સેવા કરજે.